રાજ્યના વાતાવરણમાં આવેલા પલટા વચ્ચે આજથી કાળઝાળ ગરમી પડવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, પરંતુ બપોર સુધી તાપમાન વધી શકે છે। 5 દિવસ 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં આજથી 3 દિવસ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે કચ્છ, રાજકોટ અને જૂનાગઢમાં ગરમીનું યલો એલર્ટ આપ્યું છે। તો આજે પોરબંદરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 3 દિવસ બાદ 2 દિવસ માટે ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવશે। અરબી સમુદ્રના ભેજવાળા પવનો શરૂ થતા તાપમાનમાં વધારો નોંધાશે। ગરમીની સાથે બફારાના પ્રમાણમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 5 દિવસ અરબી સમુદ્રના ભેજવાળા પવનોના કારણે ગરમીનો પારો 41 થી 44 ડિગ્રી વચ્ચે રહી શકે છે। ભેજના કારણે પવનો અને વાતાવરણમાં ઉપર જવાના કારણે જમીન તરફ પાછા આવશે। તો ગુરુવારે એટલે કે ગઈકાલે ક્યાંક કેટલું તાપમાન હતું તે જોઈએ। રાજકોટમાં 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તો વાતાવરણમાં તો પલટો આવ્યો છે, પણ બપોર સુધી ગરમી વધવાની શક્યતા। ત્યારે ગઈકાલે અમરેલીમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે ડીસામાં 41.2 ડિગ્રીમાં ગરમીમાં લોકો શેકાયા હતા। તો અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ગુરુવારે 40 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું।